વેરાવળમાં નવનિર્મિત જય સોમનાથ ગૌશાળા અને ગૌસેવા હોસ્પિટલના લાભાર્થી તારીખ 8ને શનિવારે રાત્રિના 9 કલાકે લોહાણા બોર્ડિંગ ખાતે શ્રીજી બાવાના 8 સ્વરૂપની ઝાંખીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સમયે રઝળતી બીમાર ગાયોની સારવાર સેવા કરવાના હેતુસર 15 જેટલા યુવાનોએ ગૌસેવાની પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. ગૌવંશને નિઃશુલ્ક સારવાર કરવા અર્થે જય સોમનાથ ગૌસેવા હોસ્પિટલનું નિર્માણ કરી અત્રેના ગુરુ નાનક ચોક પાસે ખાનગી પ્લોટમાં ગૌ હોસ્પિટલ શરૂ કરી ગૌમાતાની સારવારની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન અચાનક આવી પડેલ લંપી વાયરસથી અને કેન્સરગ્રસ્ત ગાયોને દાતાઓની મદદથી ઉપલબ્ધ દવાઓ અને જરૂરી સાધનોથી સારવાર આપવામાં આવી હતી. આ સેવાનો વ્યાપ ધીમે ધીમે વધતો જતો હોવાથી શહેર પંથકમાં ક્યાંય પણ ગૌમાતા બીમાર જોવા મળે કે તુરંત જય સોમનાથ ગૌસેવા સંસ્થાનો સંપર્ક કરવા લાગ્યા હતા. આવા કિસ્સામાં સંસ્થાના સ્વયંસેવકો સ્થળ પર પહોંચી અને જય ગૌમાતાની સારવાર કરતા હતા. આ સેવાને વિકાસવા માટે જગ્યાની જરૂરિયાત ઊભી થતાં શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટના નેજા હેઠળ જય સોમનાથ ગૌસેવા હોસ્પિટલનું નિર્માણ કરવાનો નિર્ણય થતાં નગરપાલિકા તરફથી સાઈબાબા મંદિર પાછળ સંસ્થાને ગૌ હોસ્પિટલ બનાવવા જગ્યા ફાળવી હતી. જ્યાં દાતાઓના સહયોગથી ગૌ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવેલ હતું. હજુ પણ સંસ્થાનો વ્યાપ વધી રહ્યો હોવાથી આ ગૌસેવા હોસ્પિટલ અને ગૌશાળાના લાભાર્થી તારીખ 8 શનિવારે રાત્રિના 9 કલાકે વેરાવળ લોહાણા બોર્ડિંગમાં શ્રીનાથજી બાવાની ઝાંખીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢના પ્રખ્યાત રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે, અવધભાઈ ભટ્ટના મધુર કંઠે શ્રીનાથજીના તોડ પદ કીર્તન સાથે શ્રીજી બાવાના 8 સ્વરૂપની ઝાંખી કરાવશે. ત્યારે આ ધાર્મિક આયોજનનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે. વેરીફાઈડ ન્યૂઝ, ગીર સોમનાથ.